રક્ષા કરો, હરો સંકટ સંતાપ, સુખ કરતા સમર્થ ધની, જપો નિરંતર જાપ। અથ શ્રી રામદેવ રામાયણ સતયુગ પૂરો થયો। નવી સૃષ્ટિનું પૃથ્વી પર નિર્માણ થયું। દાનવ માનવ પશુ પક્ષી વંશ વિસ્તરવા લાગ્યું। ધારણ કરવા માટે ધર્મ ન હતું। અજ્ઞાન ભયમાં સર્વ જીવતા હતા। ધર્મ તેને કહેવાય કે જેને ધારણ કરવામાં આવે છે અને ધારણ કરાય છે। ધારણા સત્ય ધર્મ આપી શકે। ધારણ સિદ્ધ થવાથી મન પર અંકુશ આવે છે। આચરણમાં આવવાથી વિચાર વિવેક અને સંયમ આવે છે। ભગવાન ગીતાજીમાં કહે છે કે જ્યારે પૃથ્વી પર પાપાચાર અધર્મ વધે છે ત્યારે હું સગુણ સ્વરૂપ ધારણ કરું છું અને ધર્મ સ્થાપના થાય છે। આ પ્રમાણે પ્રભુ અવતાર લઈ માનવ કલ્યાણ માટે જુદી જુદી લીલા કરે છે અને તેમના બતાવેલા જ્ઞાન મુજબ વ્યક્તિ ચાલે છે અને સત્ય સનાતન ધર્મ તરફ વ્યક્તિ વળે છે। પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી કૈલાસ પર મહાદેવ પાસે ગઈ। કૈલાસમાં ભગવાન સદાશિવ બેઠા છે, પાસે મા પાર્વતી બિરાજમાન છે। કૈલાસની શોભાનું વર્ણન થઈ શકતું નથી। તેમની આગળ આવીને તે ધ્રુજતી ઊભી રહી। ભોળાનાથ ઓળખી ગયા, કહેવા લાગ્યા, દેવી તમે આ રૂપમાં કેમ? તમે તો જગતનો આધાર છો, જે દુઃખ હોય તે કહો। શાસ્ત્રનું સાર તત્વ ગૂઢ હોય છે, સામાન્ય વ્યક્તિને સમજાય તેમ નથી। આત્મા સાક્ષાત્કાર થાય તો જ મુક્ત થવાય છે। આત્મજ્ઞાન થાય તો ત્રણે તાપ જાય છે અને પરમ તત્વની પ્રાપ્તિ થાય છે। પૃથ્વી કર્મ ભૂમિ છે, તેમ આ દેહ પણ કર્મ કરવાનું સાધન કર્મ ભૂમિ છે। બીજા કોઈ યોનિમાં પ્રભુ ભજન થતું નથી। મનુષ્ય અવતાર દુર્લભ છે, ઘણા જન્મોના પુણ્યની મળે છે। જ્યારે વ્યક્તિ ત્રણે તાપથી ઘેરાય છે ત્યારે અનેક પ્રકારના દુઃખો ભોગવે છે। છેવટે થાકી હારી જાય છે અને પ્રભુને પામવાની કોશિશ કે ઈચ્છા કરે છે। શિવ પાર્વતી સંવાદ એટલે પૃથ્વી એટલે કે આપણો આ દેહમાં રહેલી કુંડલીની જે શક્તિ ગણાય છે। શિવનો વાસ ઉપર હોય છે। બંનેનું મિલન એટલે જીવ અને શિવનું મિલન। દેહમાં બંને નાડી સૂર્ય શિવ ચંદ્ર નાડી એટલે કે શક્તિ બંને શુદ્ધ થવાથી સુષુમ્ના નાડી એટલે બ્રહ્મ નાડી જાગૃત થાય છે। હંસ સ્વરૂપ તેને ગણવામાં આવે છે। હંસ એટલે કે આ જીવ પરમાત્માનો અંશ છે, પણ માયાના આવરણથી પોતાનું સ્વરૂપ ભૂલ્યો છે। જીવ જ્યારે હંસ બને છે ત્યારે આ બગલાના આહાર વિકાર વિષય શુદ્ધ થતાં પરમ તત્વનું જ્ઞાન થાય છે અને તે પ્રભુની પ્રાપ્તિમાં લાગે છે। તેને મનના કોઈ આનંદની જરૂરિયાત રહેતી નથી અને પરમ આનંદનો તે અનુભવ કરે છે। દરેકની બે બાજુ હોય છે, સુખ દુઃખ, લાભ ખોટ, દેવ દાનવ વગેરે, સંકલ્પ વિકલ્પ। સંકલ્પ એટલે કે આ શક્તિ, વિકલ્પ એટલે કે શિવ, એને જ શિવને નિર્લેપ કે નિર્ગુણ કહેવાય છે। લાટમાં આગના ચક્ર આવેલું છે। આગળ જણાવ્યા મુજબ હમ નામનું બીજ રહેલું છે, જે પ્રકાશનું સ્વરૂપ છે। શિવનું ત્રીજું નેત્ર છે, જે જાગૃત થતા જ્ઞાન થવાથી જીવ મુક્તિને પામે છે। લોહસુમક પાસે લોખંડ આવતા ખેંચાણ થાય છે। આમ મન પરમાત્માને મળવા ઝંકે છે, જે પરમાત્માનો અંશ છે, પણ માયા જવા દેતી નથી।
સૂર્યનાળી એટલે ઉત્પન્ન કરવું, ચંદ્ર શક્તિ એટલે કે પાલન કરવું. આ રમત ચાલ્યા કરે છે. તેમનું માયાથી જીવ ફસાય છે. સદગુરુ કૃપા થાય તો જીવ મુક્ત અવસ્થાને પામે છે. પૃથ્વીને શિવજીએ સાંત્વના આપી, રજા આપી. આ દુઃખ શ્રી હરિ જાણે છે. તેમનો નિર્ધાર છે કે જ્યારે પાપાચાર વધે છે એટલે ધર્મ સ્થાપવા પ્રભુ અવતાર ધારણ કરે છે. આ સંવાદ માતા પાર્વતી સાંભળી રહ્યા હતા. તેઓ કહેવા લાગ્યા કે પ્રભુ, કેવો ધર્મ મંગલકારી છે અને શ્રેષ્ઠ છે. મારી આ શંકાનું નિવારણ કરો. પ્રભુ ભોળાનાથ કહે છે કે હે પાર્વતી, જેમ વરસાદનું પાણી લઈ જુદી જુદી નદીઓ જુદા જુદા માર્ગે જાય છે અને આખરે સમુદ્રને મળે છે, તેમ આપણો આ મહાધર્મ શ્રેષ્ઠ છે, મંગલકારી છે. આ ધર્મના આશરે નાના પ્રકારના અનેક પંથ ઉત્પન્ન થયા છે. મોટામાં મોટો, જૂનામાં જૂનો મહાધર્મ છે. મહાધર્મ આ પ્રકૃતિના 5 તત્વો આવરી લઈ જીવ અને શિવનો સમન્વય કરાવે છે. નારદજીના કહેવાથી સતી ભોળાનાથને મહામંત્ર વિશે પૂછે છે. ત્યારે ભગવાન અમરનાથ ગુફામાં જે સમાધિ છે તેમાં મહાધર્મનું બીજ રહેલું છે. જેવી રીતે ઈંડું જડ હતું, મહામંત્રના પ્રભાવથી ચેતન થયું, તેમ આ જીવ જડ પણ મહાધર્મના પાલનથી ચેતન બને છે. આ દેહ 5 તત્વોનો બનેલ છે. જીવ સાથે મેળવી આ માનવ દેહ ઉત્પન્ન કરાયો છે. તેના રક્ષણ માટે 5 તત્વો સદાકાળ રહે છે. બીજને પોષણ આપવાનું કામ આ 5 તત્વનું છે. પ્રગટ કરવાનું કામ આ પૃથ્વીનું છે. એટલે તે નિર્જયા કહેવાય છે. આ બીજનું પોષણ આકાશમાં રહેલા મંડળમાં રહેલા આ પાણીથી થાય છે. બીજ એટલે કે આ દેહ, બીજક એટલે કે નાદ બંને જે પોષણ આપે છે, તેને ચેતન રાખે છે, તેને અમર બીજ કહેવાય છે. આને જાણવાથી જીવ મુક્તિને પ્રાપ્ત થાય છે. સૃષ્ટિ સર્જનના આ સગુણ હેતુને પૂર્ણ કરવા માટે આ નર અને નારીનું સર્જન થયું છે. બંને મહાધર્મનો આશ્રય લઈ રહેણી કેણીમાં રહી પરમપદને પામે છે. માયાના આકર્ષણ ખૂબ હોય છે, તેમાં માનવી ફસાય છે, માયાનો ભોગ બની જાય છે. કોઈ આ વિરલા આવા પૂર્વના કર્મ અને પુણ્યથી આ જન્મમાં આ ધર્મને પામે છે અને માયામાં જે ફસાતા નથી. મહાધર્મનો મહિમા ખૂબ જ મોટો છે. આપણો પ્રાચીન ધર્મ જ મહાધર્મ છે અને તે મહાધર્મના ઘણા બીજા વિભાગો છે. જે કંઈ ગણવી તે સર્વ આ મહાધર્મમાંથી જ ઉત્પન્ન થયા છે. જૂનામાં જૂનો અને પ્રાચીનમાં પ્રાચીન જો કોઈ હોય તે મહાધર્મ છે. બોલો રામદેવજી મહારાજ, સદગુરુ મહારાજ.